ચેપ્ટર ઉર્મી કાવ્ય છે. ઉર્મી કાવ્ય એટલે કે લાગણી પ્રધાન કોઈ ભાવ આપેલો હોય, બરાબર, એને ઉર્મી કાવ્ય કહેવાય છે. કાવ્યના કવિ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આપણે પૂછાય છે, ઉપનામ છે એનું કલાપી. ખાસ અમારી પૂછાય છે કે આ હશે કે આ હશે, કે કલાપીનું પૂરું નામ શું છે, તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે, તો કે કલાપી. બરાબર. આ કાવ્યમાં શું કહેવા માંગે છે, તો કે યુવાનોને પ્રકૃતિ તરફ વાળવાની વાત કરે છે કવિ. શિકારીને એટલે એક શિકાર પૂરતી જ વાત નથી કે જે શિકારી કરે છે પક્ષીનો, એની જ વાત નથી, પણ પ્રકૃતિને નુકસાન કરતા દરેક વ્યક્તિને શિકારી કીધું છે. બરાબર. વસુદેવ કુટુંબકમની ભાવના પણ અહીંયા આપેલી છે. બીજું કે સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કરી છે. અનુકંપા એટલે કે દયા. જે કોઈ સૃષ્ટિનો વિનાશ કરવા ઈચ્છે છે અથવા તો વિનાશ કરે છે એ બધા જ શિકારી છે. અહીંયા એ ભાવમાં કવિએ કાવ્ય છે એની રચના કરી છે કે સમગ્ર પૃથ્વી ઉપર જીવતા સમગ્ર પ્રાણી ઉપર જીવ દ્રષ્ટિ રાખવી, દયા રાખવી. બરાબર. પ્રકૃતિમાં કેટલું સૌંદર્ય છુપાયેલું છે, એ સૌંદર્યને માણવાની વાત કરે છે. જોઈએ હવે આપણે કાવ્યની અંદર શું કહેવા માંગે છે. કાવ્ય છે મોસાઈની છે, આમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર. ચાલો સાથે પેન રાખતા જાજો અને બુક ખુલ્લી રાખજો, એટલે કાવ્ય તમને સમજવાની મજા આવે. જ્યાં નથી સમજાતું, જે શબ્દ અઘરો પડે છે એ હું બોલતી જ જાઉં છું અને નીચે તમે લખતા જાજો. પહેલા જોઈએ આપણે કવિનો પરિચય. કવિ શું કહેવા માંગે છે, તેનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો છે. કયા કવિ આપણે એવા આવે છે કે જેનો રાજવી પરિવારમાં જન્મ થયો છે, તો કલાપી. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિતા તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. આપણું એ બને છે સંકલન કલાપીનો કેકારવ. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો છે એનું કેન્દ્ર બિંદુ હોય છે કાવ્યનું. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. ચાલો, આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત પ્રત્યેનું જે સૌહાર્દ, કોમળ હૃદય છે અને સૌંદર્ય દ્રષ્ટિ છે, એ સૌંદર્ય દ્રષ્ટિની વાત કરવામાં આવી છે. જો નીચેનો પેરેગ્રાફ વાંચું છું. કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે. વાર્તા એટલે કે વાર્તા નથી કહેતા, પણ એને પ્રકૃતિ તરફ જે વિનાશ કરે છે ત્યાંથી વાળી લે છે કે તું આ સંહાર રહેવા દે. સંહાર એટલે કે નાશ કરવાનું રહેવા દે. આ આખું જગત વિશ્વ સંતોનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જ છે જે એકરૂપ છે, એકબીજા વગર અધૂરા છે એમ કે છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. સ્થૂળ એટલે કે મૃત, જેમાં જીવ નહીં હોય, એનો આત્મા કે એના ગીતો મળશે. અને જો પક્ષી જીવતું હશે તો એના ગીતો સાંભળી શકાશે. આપણે તીરથી મારી નાખ્યું તો પક્ષી પછી આપણા કઈ કામનું રહેશે નહીં. તો પક્ષીનું જે સૌંદર્ય છે, સૌંદર્ય તો આપણે હણી નાખ્યું છે, એને મારી નાખ્યું છે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે. સૌંદર્ય જોઈએ છે આપણે, તો એના માટે આપણું હૃદય કેવું બનાવવું જોઈએ, તો કે સુંદર બનાવવું જોઈએ. જો હૃદય સુંદર હશે તો દરેક વસ્તુ આપણને સુંદર દેખાશે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે કે દયા
રાખવાની વાત કવિએ અહીં કહી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. જો પૂછાય છે શિકારીને કાવ્ય છે એ કયા છંદમાં રચાયેલું છે? અનુષ્ટુપ. બે વાર અંડરલાઈન કરજો ને યાદ રાખજો. ચાલો હવે કાવ્યમાં જોતા જઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું. એક યુવાનની વાત નથી કે જે શિકાર કરે છે. સમગ્ર પ્રકૃતિને નુકસાન કરવા તમામ યુવાનને કીધું છે કે તું આ નાશ કરવાનું રહેવા દે, સંહાર કરવાનું રહેવા દે. સંહાર કરવો એટલે શું? નાશ કરવો. બરાબર. એટલે કોઈ એક યુવાનને સંબોધીને નથી કહેતું કે જે પ્રકૃતિને નુકસાન કરે છે એ તમામે તમામ લોકોને યુવાન તરીકે સંબોધ્યા છે અને એને ના પાડી છે કે નાશ કરવાનું રહેવા દે. ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આ સમગ્ર વિશ્વ છે એક સંતનો આશ્રમ છે. જો કોઈ પણ સંતનો આશ્રમ હશે ત્યાં આવી બધી મનાઈ હશે. ત્યાં ખાલી પ્રેમથી રહેવાનું, બધાએ હળીમળીને રહેવાનું અને પ્રકૃતિનું પોષણ કરવાનું એ આશ્રમનો મેઇન ઉદ્દેશ હોય. તો આખું વિશ્વ છે શું છે? તો કે સંતનો આશ્રમ છે. આવા સંતના આશ્રમમાં આવી ક્રૂરતા છે એ સારી લાગે નહીં. ક્રૂરતા એટલે નિર્દયતા. આખું વિશ્વ છે એ સંતનો આશ્રમ છે અને આ આશ્રમમાં આપણે આવી નિર્દયતા વાપરીએ કે સૃષ્ટિ પ્રત્યેનો નાશ જે કરવા બેઠા છીએ એ સારું લાગે નહીં. પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરુ. જો પંખી, ફૂલ, રૂડા એટલે કે સરસ, લતા એટલે કે વેલ, ઝરણા અને તરુ એટલે કે વૃક્ષ. આ બધા પ્રકૃતિના તત્વો કીધા છે. ફૂલ છે, પંખી છે, સરસ મજાની વેલ છે, નદીના જે ઝરણા છે, વૃક્ષો છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં. એક પણ જગ્યાએ પ્રકૃતિની એક પણ જગ્યાએ આવી ક્રૂર દ્રષ્ટિ છે એ સારી ના લાગે. વિશ્વ સૌંદર્ય કુમળું. વિશ્વનું સૌંદર્ય કુમળું એટલે કે કોમળ છે. આ કોમળ વિશ્વ છે એનું સૌંદર્ય આ બધા પક્ષી, પશુ, ફૂલ એનાથી જ છે. કોમળ છે એમ કહે છે. વિશ્વની જે સુંદરતા છે કોમળ છે. તીર્થી પામમાં પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. મથે એટલે કે ખોટી મથામણ કરે છે. ક્રૂરતા એટલે કે ક્રૂર. બરાબર. તીર્થી પામવા પક્ષી વ્યર્થ એટલે કે નકામું. તારે પક્ષીને મેળવવું છે તો તું તીરથી કોશિશ કરે છે તો વ્યર્થ છે, નકામી છે. આ ખાલી એક ઉદાહરણ દીધું છે કે આપણને કોઈ પક્ષી ગમી ગયું છે, કોયલનો અવાજ આપણને ગમી ગયો, કોયલને આપણે આપણી પાસે રાખવી છે, કોયલનો અવાજ ગમે છે બરાબર, તો એને આપણે આપણી પાસે રાખવી છે તો તીરથી એને મારીને આપણે આપણી પાસે લઈ આવશું તો એનું ખાલી શરીર આવશે, પણ એની જે સુંદરતા છે શું તો કે સારું ગાય છે, બોલે છે, ટહુકા સારા કરે છે. એ સુંદરતા આપણા હાથમાં ક્યારેય નથી આવવાની. કોયલને આપણી પાસે મારીને લઈ આવશું તો એનું ખાલી શરીર મળશે, આપણને તો એનો અવાજ ગમે છે તો એ અવાજને આપણે પામી શકવાના નથી. અહીંયા એ જ વસ્તુ કીધી છે. શું કહે છે? તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તો ખોટી મથામણ કરે છે પક્ષીને તીરથી મારીને. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે. સ્થૂળ એટલે કે મૃત. તીરથી તું પક્ષીને પામી શકીશ પણ કેવું? મૃત પામી શકીશ, એનું ખાલી શરીર મેળવી શકીશ. પક્ષીને પામવાને તો છાનો તું શુણ ગીતને. શુણ એટલે કે સાંભળ. તારે પક્ષીને પામવું છે, એના હૃદય સુધી પહોંચવું છે તો તું છાનો મનો પક્ષીનું જે ગીત છે, જે ટહુકા કરે છે એને સાંભળ. તારી પાસે લાવીશ તીરથી મારીને તો એનું ખાલી મૃત શરીર આવશે, પણ તને તો એનો અવાજ ગમે છે, એ અવાજ સાંભળવો છે તો છાનોનો તું એનો અવાજ સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. એ પક્ષી છે એના હૃદયમાં પણ એક પ્રભુનો વાસ છે. જો તું એના હૃદય સુધી પહોંચી શકીશ ને, એના ગીત સુધી પહોંચી શકીશ ને તો પણ તું પક્ષીને પામી લઈ શકીએ છે, કેમ કે એના હૃદયમાં પણ ભગવાનનો વાસ છે. સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે.
સુંદરતા પામવા માટે સૌંદર્યને વેડફી દેવાનું નથી. પક્ષીને મારી નાખો છો તો એ પક્ષીનું સૌંદર્ય વેડફાઈ જાય છે. એનું સૌંદર્ય શું છે તો મધુર અવાજ. સૌંદર્યને વેડફી નાખવાથી સુંદરતા નથી મળતી એમ કે છે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો તમારે સુંદર બનવું છે ને તો એના માટે સુંદરતા પામવી પડે. સુંદરતા હૃદયથી કહે છે, મુખથી નથી કહેતા. બરાબર, હૃદયથી સુંદર બનવું પડે એમ કહે છે. જો હૃદયથી સુંદર બનીશ ને તો સામેવાળા વ્યક્તિ, પક્ષી કે પ્રકૃતિનું જે કંઈ સૌંદર્ય છે એ તું પામી શકીશ. પણ એના માટે હૃદયથી સુંદર બનવું પડે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય ખેલવું એટલે કે સુંદરતાની સાથે રમત કરવી. પક્ષીને મારી નાખવું એ રમત કરી છે સૌંદર્યની સાથે. એ તો પ્રભુનો ઉપયોગ કર્યો. આપણે ભગવાનનો ઉપયોગ કરી નાખ્યો કે ભગવાને જે સૃષ્ટિમાં બધાને મૂક્યા છે અને આપણે એના સૌંદર્યની સાથે ખિલવાડ કરીએ છીએ. એ ભગવાનનો ઉપયોગ કરીએ છીએ આપણે. પોષવું, પૂજવું એનો ઉપભોગ છે. ઉપભોગ એટલે કે ભગવાનને ધરેલી સામગ્રી, એને આપણે ઉપભોગ કહીએ છીએ. શું તો કે પોષવું અને પૂજવું. આપણી સામે જે કંઈ સૌંદર્ય છે એને પોષણ કરવું, એનું રક્ષણ કરવું અને એને પૂજવું એ જ ભગવાનનો ઉપભોગ છે. એનાથી જ ભગવાન ખુશ થાય છે એમ કે છે. ભગવાનને શું જોઈએ છે તો કે આપણી સામે જે પ્રાકૃતિક સૌંદર્ય છે, માણસનું હૃદય છે, વ્યક્તિ છે, પશુ છે, પ્રાણી છે, એનું રક્ષણ કરવું, એનું પૂજન કરવું. આ બે વસ્તુ કરી લે એટલે ઈ સામગ્રી ભગવાનને પહોંચી જાય છે. ઈ જ એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું. હે યુવાન, તું જે આ નાશ કરવા બેઠો છે એ નાશ કરવાનું રહેવા દે. હવે બંધ કર. બધે છે આદ્રતા છાઈ, તેમાં કંઈક ભડવું ભર્યું. આદ્રતા એટલે કે ભીનાશ, લાગણીની વાત કરે છે કે સમગ્ર પૃથ્વીમાં બધી જ જગ્યાએ ભીનાશ છે, લાગણી છે. તેમાં કંઈક ભળવું ભલું. ભલું એટલે કે સારું. ભળવું એટલે કે એમાં સાથે રહીને સહકાર આપવો. દરેક જગ્યાએ લાગણી છે, એમાં આપણે સહકાર આપીએ તો જ આપણું સારું થઈ શકે અને બીજાનું સારું આપણે કરી શકીએ. અહીંયા કાવ્ય છે એ પૂરું થાય છે. અહીંયા એક યુવાનને સંબોધીને કવિ વાત નથી કરતા. અહીંયા મૂળ વસ્તુ એ મૂકેલી છે કે પૃથ્વી ઉપરનું જે કંઈ સૌંદર્ય છે એ સૌંદર્યને વેડફવાનું નથી, એનું રક્ષણ કરવાનું છે, એને પૂજવાનું છે. એના માટે પક્ષીનું ઉદાહરણ આપ્યું છે કે જો પક્ષી આપણને ગમે છે એના અવાજના હિસાબે, પક્ષીને તીર મારીને આપણે આપણી પાસે લઈ લેશું તો ખાલી એનું મૃત શરીર આવશે. એ આપણને જેના હિસાબે ગમે છે એના અવાજના હિસાબે, એ અવાજ આપણે ક્યારે સાંભળી શકવાના નથી. તો એનું રક્ષણ કરો, એને પૂજો એમ કહે છે. આખા વિશ્વની અંદર જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનું રક્ષણ કરવાની વાત કરે છે. એ રક્ષણ કરશું તો જ આપણે પ્રભુનો આસ્વાદ, ભોગ છે બની શકીશું. આખા વિશ્વમાં લાગણી પથરાયેલી છે. આપણે એમાં ભળી, એમાં સહકાર આપી અને થોડોક ભાગ છે એનો હિસ્સો આપણે બની શકીએ એમ કે છે. અને અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થઈ જશે. સાથે હોમવર્ક આપી દઉં છું, એ લખી નાખજો. અને કાવ્ય છે એ મોસ્ટ ટાઈમલી છે એટલે સરખું લખજો અને સમજાય જ ગયું હશે. થેન્ક યુ.